ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાનો એક વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે, જેમાં ત્યાંના સ્થાનિક પત્રકાર દ્વારા ડીસીપીની સામે અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને દર બીજા દિવસે પત્રકાર સતત નિવેદન આપી રહ્યા છે અને તાજેતરમાં પણ તેમના દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। સૌથી પહેલાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જ્યારે એ સુરેશ નામના પત્રકાર જે રાજકોટના સ્થાનિક પત્રકાર છે તે હોસ્પિટલમાં દાખલ થાય છે, જિગ્નેશ મેવાણી તેમને મળવા માટે પહોંચે છે, તેમની મુલાકાતે પહોંચે છે। તે સમય દરમિયાન એ પત્રકાર દ્વારા આપવીતી જણાવવામાં આવે છે કે રાજકોટના ડીસીપી દ્વારા તેમના પર જુલ્મ કરવામાં આવ્યો છે, તેમના ગુદા પર માર મારવામાં આવ્યો છે અને ખરેખર વિકૃત મગજ એ રાજકોટના ડીસીપીનું છે અને ખરેખર જે છે તે મને ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે। આ રીતના આરોપો જ્યારે એ સુરેશ નામના પત્રકાર દ્વારા રાજકોટના ડીસીપી સામે લગાવવામાં આવે છે, તો બીજી બાજુ રાજકોટના ડીસીપી જે ખૂબ જ ચર્ચાનો વિષય હાલમાં ચારે બાજુ બની ચૂક્યા છે અને જે વચ્ચે જ્યારે વાત કરવામાં આવે તો એ રાજકોટના સ્થાનિક પત્રકાર છે તે કોળી સમાજમાંથી આવવાવાળા છે, એટલે કોળી સમાજમાં પણ એક બાજુ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતાઓ પણ એ પત્રકારને મળવા માટે પહોંચ્યા હતા। બીજી બાજુ જિગ્નેશ મેવાણી પણ ઉગ્ર જોવા મળી રહ્યા છે કે એક અધિકારી તરીકે આવું વિકૃત કાર્ય કેમ રાજકોટના ડીસીપી દ્વારા કરવામાં આવ્યું છે। સતત તેઓ માંગ પણ ઉઠાવી રહ્યા છે સરકારની સામે કે આમની સામે કાર્યવાહી થવી જોઈએ અને આ સમગ્ર ઘટનાની વચ્ચે હવે એ સુરેશભાઈ નામના પત્રકાર દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। સીધા તેમની પાસેથી જ સાંભળી લઈએ કે તેમને વધુમાં શું કહ્યું આ મુદ્દે। જય વેલનાથ, જય માંધાતા, જય કોળી સમાજ। મારા સમાજને એક જ અપીલ કરું છું, મને કાંઈ પણ થશે, મારું એન્કાઉન્ટર થાય, મને કોઈ પણ મારી નાખે તો ડીસીપી જગદીશ બાંગરવાનું કહેવાથી મને આ બધું કરવામાં આવશે અને મારા ઘરના ફેમિલીને પણ કહેવા માંગુ છું, એક અપીલ કરું છું, મને કાંઈ પણ થશે તો જગદીશ બાંગરવાના કહેવાથી આ બધું થશે। મારું એન્કાઉન્ટર કરી નાખે, મને કોઈ પણ મારી નાખે તો એનો જવાબદાર જગદીશ બાંગરવા રહેશે, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ। જે રીતે વાત કરવામાં આવે તો પત્રકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે જ્યારે મારું એન્કાઉન્ટર થઈ જશે તો ખરેખર તેના જવાબદાર એ રાજકોટના ડીસીપી રહેવાના છે। એટલે કે જે રીતે વાત કરવામાં આવે તો સૌથી મોટો ખુલાસો તેમને લઈને કરવામાં આવ્યો છે કે આવતા સમયમાં ગમે તે સમય દરમિયાન મારું એન્કાઉન્ટર થઈ શકે છે, કારણ કે મેં રાજકોટના ડીસીપી સામે આરોપો લગાવ્યા હતા અને જે રીતે તેમના દ્વારા મને માર મારવામાં આવ્યો, જ્યારે મેં આ અંગે ખુલાસો કર્યો તો આ મુદ્દે જે છે તે મારું એન્કાઉન્ટર થઈ શકે છે, તે રીતનું નિવેદન આ પત્રકાર દ્વારા આપવામાં આવ્યું છે। તો હવે જોવું રહ્યું કે ખરેખર આ ઘટનામાં એ સ્થાનિક પત્રકાર જે છે સાચા છે, રાજકોટના ડીસીપી સાચા છે, અનેક પ્રશ્નો જે છે તે આ મુદ્દાને લઈને ઉઠી રહ્યા છે। જો કે તેનો જવાબ તો ચોક્કસથી આવતા સમયમાં મળી જવાનો છે અને આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।